હવે હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? હું બોલવું પડે ને? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જુઓ, નવો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ, વક્રીભવન. અગત્યનો ટોપિક છે. નીટની દ્રષ્ટિએ જુઓ તો ઘણા બધા આમાંથી MCQ આવે. બોર્ડમાં પણ ઘણા બધા MCQ આ ટોપિક આમાં બુકમાં દેખાય નાનો, પણ ઘણું બધું ડીપમાં છે. જો તમારે અર્થો આપણે વ્યવસ્થિત ડીપમાં કરીએ તો સમજવું હોય તો, બરાબર ને? તો ચાલો, વક્રીભવન. અત્યાર સુધી આપણે જે બધી વાત કરી હતી શું હતું? પરાવર્તન. અત્યાર સુધી આપણે જે વાત કરી શું હતું તો કે પરાવર્તન. હવે વાત આવશે વક્રીભવનની. પરાવર્તન કોના વડે થાય? અરીસા વડે. આપણે 3 પ્રકારના અરીસાની વાત કરી. એક સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ બધા માટે વસ્તુને તમે કોઈ પણ જગ્યાએ મૂકો તો એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળે? વાસ્તવિક મળે, આભાસી મળે, ચત્તુ મળે, ઉલટું મળે, મોટવણી કેટલી, વેગ કેટલો, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં આમાં જોઈ હતી. બરાબર? ચાલો, તો હવે એવી રીતે આપણે વાત કરવાની છે રિફ્રેક્શન. રિફ્રેક્શન એટલે શું થશે તો કે વક્રીભવન. ચાલો, વક્રીભવન. પહેલાં તો આ ખબર પડવી જોઈએ કે વક્રીભવન એટલે શું. આમ તો બધાને 9મા 10મામાં આવી ગયું. ખ્યાલ છે કોઈને? વોટ ઇઝ રિફ્રેક્શન? વક્રીભવન કોને કહેવાય? 9th 10thમાં આવી ગયું છે. કોઈને પણ જી પણ કાંઈ ખબર હોય, વોટ ઇઝ રિફ્રેક્શન? વક્રીભવન એટલે શું? બોલો બેન. અરીસા ઉપર આપાત થાય તો પરાવર્તન થાય. હા, લેન્સ ઉપર. આખી વસ્તુ વાંચી, ખાલી એક જ શબ્દ ખોટો. શું? અરીસો ના આવે. બરોબર ને? લેન્સ હોય, લેન્સ બાળકો. લેન્સ કેવો કહેવાય? પારદર્શક માધ્યમ કહેવાય. બરોબર? આપણા ચશ્મામાં જે કાચ છે એક પ્રકારનો શું કહેવાય? લેન્સ જ કહેવાશે. એટલે કોઈ કાચનો સ્લેબ હોય અથવા તો કોઈ લેન્સ હોય, એના ઉપર કિરણ આપાત થાય, બરાબર, તો જેવું એ માધ્યમમાં દાખલ થશે, હવાના માધ્યમમાંથી કિરણ ગતિ કરતું કાચના માધ્યમમાં શું થાય? દાખલ થાય. અને પરિણામે શું થશે? એ કિરણ છે ને વિચલન અનુભવે, થોડુંક બેન્ડ વડે. આ જે ઘટના છે એને શું કહેવાશે? વક્રીભવન કહેવાય. પહેલું એક્ઝામ્પલ તો બધાને ખબર હશે. કાચનો ખાલી ગ્લાસ હોય, એમાં તમે કોઈ પેન્સિલ કે પેન મૂકેલી હોય તો જેવો આકાર હશે એવો દેખાશે. પણ હવે જો તેમાં પાણી ભરી દો તો પાણી ભરી દેશો તો એ જે પેન અથવા તો પેન્સિલ તમે મૂકી હશે થોડીક તમને આમ ત્રાસી દેખાશે. શા માટે થોડીક ત્રાસી દેખાશે? વક્રીભવનને કારણે. કોને કારણે? કેવી રીતે બધું આપણે જોઈશું, કેવી રીતે બધી વસ્તુ બને છે. અને એક સાદું એક્ઝામ્પલ છે કે કોઈ કાચના ગ્લાસમાં ખાલી ગ્લાસ હોય ત્યારે તમે એનો આકાર જુઓ ને પાણી ભરી દો તો ત્યારે આકાર જોશો તો થોડીક કેવી ભરી ગઈ હશે? બેન્ડ વળેલી દેખાશે. એનું કારણ શું? વક્રીભવનની ઘટના. સ્વિમિંગ પુલ હોય, આપણે રિસોર્ટમાં ગમે ત્યાં જાય તો આખો સ્વિમિંગ પુલ ખાલી હોય તો શું થશે? એનું તળિયું છે, તળિયું જેટલી ઊંડાઈ હશે એટલી ઊંડાઈ જ દેખાશે રિયલમાં. પણ પાણી ભરી દેશો તો એ તળિયું થોડું ઘણું તમને ઉપર આવેલું દેખાશે. એ કઈ ઘટનાને કારણે? વક્રીભવનની ઘટનાને કારણે. અંદર કોઈ માણસ ધુબાકો મારે ને આમ તરતું હોય તો શું થશે? વ્યક્તિ ખરેખર જેટલી ઊંડાઈ હશે એના કરતાં થોડોક આપણને ઉપર દેખાશે. આ બધી વસ્તુ જે છે
બધી વસ્તુ બાળકો કોને કારણે આવે છે? વક્રીભવનને કારણે, રિફ્રેક્શનને કારણે. તો વક્રીભવનની પહેલાં આપણે ડેફિનેશન લખીએ. શું તો કે વક્રીભવન એટલે જ્યારે કોઈ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં અથવા આનું ઉલટું. શું આનું ઉલટું? જ્યારે કોઈ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં, આના કરતાં ઉલટું શું? અથવા પ્રકાશીય ઘટ માધ્યમમાંથી, પ્રકાશીય પાતળું, પ્રકાશીય ઘટ એટલે શું હમણાં તમને કહું, બરોબર ને? પ્રકાશીય ઘટ માધ્યમમાંથી, જ્યાં પ્રકાશીય પાતળા માધ્યમમાં કાઉન્સપોરો દાખલ થાય. એ ટૂંકમાં એક માધ્યમમાંથી શું આવે? બીજા માધ્યમમાં આવે. દાખલ થાય ત્યારે કિરણ પોતાના મૂળ માર્ગેથી શું થાય? વિચલન અનુભવે. વાંકું વળે, આવા ખરાબ શબ્દ કહેવાય, એ ના લખાય. સાયન્ટિફિક વર્ડ. શું સાયન્ટિફિક વર્ડ? વિચલન અનુભવે તે ઘટનાને શું કહેવામાં આવે છે? વક્રીભવન કહે છે, બરોબર ને? જ્યારે કોઈ પણ એક કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં, અથવા એના કરતાં ઉલટું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે શું થાય? એના મૂળ માર્ગમાંથી શું થાય? વિચલન અનુભવાય. જે રસ્તે જતો હતો ને એના કરતાં એનો રસ્તો શું થઈ જશે? બદલી જશે. આ ઘટનાને શું કહેવાશે? વક્રીભવન કહેવાય, રિફ્રેક્શન કહેવાશે. હવે પાતળું માધ્યમ એટલે શું? ઘટ માધ્યમ એટલે શું? એ ખબર હોવી જોઈએ. દળ ઘનતાના સ્વરૂપમાં તમે વિચારો તો, દળ ઘનતાના સ્વરૂપમાં, ઘનતા એટલે દળના છેદમાં કદ. તો જેની ઘનતા ઓછી હોય, શું હોય? જેની ઘનતા કેવી હોય? ઓછી હોય. એ કેવું કહેવાય? હલકું માધ્યમ, પાતળું માધ્યમ. જેની ઘનતા વધુ હોય એ કેવું માધ્યમ કહેવાય? ભારે માધ્યમ અથવા તો ઘટ માધ્યમ કહેવાય. પાણી અને ચાસણી, પાણી છે ને ખાંડની ચાસણી છે, તો શું થશે? 1 કિલોગ્રામ પાણી હોય, 1 કિલોગ્રામ ચાસણી હોય, બેમાંથી કોની ડેન્સિટી? ચાસણી જે હશે ખાંડની, એની ડેન્સિટી વધારે હશે. પાણીની ડેન્સિટી કેવી હશે? ઓછી હશે. તો ચાસણી જે છે એ થીક મીડિયમ, ઘટ માધ્યમ કહેવાય. ચાસણી જે છે બાળકો કેવું માધ્યમ કહેવાય? પાતળું માધ્યમ કહેવાય. સોરી, પાણી જે છે કેવું કહેવાશે? પાતળું માધ્યમ. આની કમ્પેરિઝનમાં સમજાય છે? જેવી ચાસણીને તમે પાણીમાં ઉમેરશો એટલે શું થશે? એના અણુઓ શું થશે? આમ ડૂબવા લાગશે કે નહીં? લોખંડની ડેન્સિટી પાણીની ડેન્સિટી કરતાં કેવી હોય? વધુ હશે. પાણીની ડેન્સિટી કેવી હશે? ઓછી હશે. પણ એ દળ ઘનતાના સ્વરૂપમાં છે. કોના સ્વરૂપમાં છે? દળ ઘનતાના સ્વરૂપમાં. અહીંયા શબ્દ કંઈક અલગ છે. જો પ્રકાશીય પાતળું માધ્યમ, પ્રકાશીય ઘટ માધ્યમ. તો તમે એમ ના કહી શકો. કેમ ના કહી શકો? એમ કે જેની ઘનતા ઓછી હોય, ઓપ્ટિક્સની વાત આલે. શેની વાત આલે છે અત્યારે? ઓપ્ટિક્સની. ફ્લુઇડ મિકેનિક્સની વાત નથી આવતી, જે આપણે 11મા ધોરણમાં આવી ગયું.
તરલના ગુણધર્મની વાત નથી હાલતી. શેની વાત હાલે છે? કિરણ પ્રકાશ શાસ્ત્ર, ઓપ્ટિક્સની વાત હાલે છે. તો તમે એમ ના કહી શકો કે ભાઈ જે માધ્યમની શું બોલો ઘનતા ઓછી છે એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય, જે માધ્યમની ઘનતા વધુ છે એ પ્રકાશીય ઘટ માધ્યમ ના કહેવાય. તો એટલે શું વળી પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય? પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહેવાય? તો પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? કે જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય. શું? જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય એવા માધ્યમને પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. સિમ્પલ. અહીંયા ઘનતાને ને પ્રકાશીય ઘટ પાતળાને કાંઈ લાગે વળગે નહીં. ફ્લુઇડ મિકેનિક્સમાં, સોલિડ મિકેનિક્સમાં અહીંયા લાગે વળગે. જેની ઘનતા વધુ એ ઘટ, જેની ઘનતા ઓછી એ પાતળું. પણ અહીંયા એ કંઈ લાગે વળગે નહીં. અહીંયા તો પ્રકાશીય પાતળું. એટલે શું? કે જે માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. જે માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય એને કેવું કહેવાય? પ્રકાશીય ઘટ માધ્યમ. રેડી? તો એ લખી શું? પ્રકાશીય પાતળું એટલે શું? પ્રકાશીય ઘટ માધ્યમ એટલે શું? જે માધ્યમમાં પ્રકાશનો વેગ કેવું હોય? વધુ હોય તે માધ્યમને પ્રકાશીય પાતળું પાતળું માધ્યમ એટલે રેર મીડિયમ. કેવું કહેવાશે? પાતળું માધ્યમ એટલે રેડ મીડિયમ કહે છે. તો જે માધ્યમમાં પ્રકાશનો વેગ કેવો હોય? ઓછો હોય તે માધ્યમને કેવું કહેવાય ભાઈ? પ્રકાશીય ઘટ, ડેન્સર ઘટ માધ્યમને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ડેન્સર મીડિયમ. કહે છે. સિમ્પલ વસ્તુ છે. કોઈ કિરણ હવામાંથી ગતિ કરતું કરતું પાણીમાં જાય તો હવામાં પ્રકાશનો જેટલો વેગ હતો કેટલો હોય? 3 × 10⁸. એ જ પ્રકાશનું કિરણ બાળકો જ્યારે પાણીના માધ્યમમાં પ્રવેશે ત્યારે એનો વેગ ઘટી જશે. તો હવા અને પાણીની કમ્પેરિઝન કરો તો હવા પાતળું માધ્યમ કહેવાય અને પાણી ઘટ માધ્યમ કહેવાય. ઓપ્ટિક્સની ભાષામાં કોઈ પણ કિરણ જે છે પાણીના માધ્યમમાંથી ગતિ કરતું 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 કાચના માધ્યમમાં દાખલ થાય તો પાણીના માધ્યમમાં એની જેટલી વેલોસિટી હશે ને એના કરતાં કાચના માધ્યમમાં એની વેલોસિટી ઓછી હશે. તો પાણી અને કાચની કમ્પેરિઝન કરો તો પાણીમાં વેલોસિટી વધુ, કાચમાં વેલોસિટી ઓછી. તો આ બેની કમ્પેરિઝનમાં પાણી પાતળું માધ્યમ કહેવાય અને કાચ ઘટ માધ્યમ કહેવાશે. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો આગળ. જે માધ્યમની દળ ઘનતા શું? જે માધ્યમની દળ ઘનતા વધુ હોય તે માધ્યમ ઘટ માધ્યમ પ્રકાશીય ઘટ. શું શબ્દ આવશે અહીંયા? પ્રકાશીય ઘટ માધ્યમ હોવું જરૂરી નથી. શબ્દ ઉપર ધ્યાન રાખો. જે માધ્યમની શું હોય ભાઈ? દળ ઘનતા. દળ ઘનતા એટલે ρ બરાબર m/v વધુ હોય તે માધ્યમ પ્રકાશીય ઘટ માધ્યમ હોય એવું જરૂરી નથી.
ફ્લુઇડ મિકેનિક્સની વાત કરતા હોય શું કે આપણે ગુજરાતીમાં તરલ શાસ્ત્ર, તો એમાં હમણાં જ વાત કરી જેની ઘનતા વધુ એ કેવું કહેવાય? ઘટ કહેવાય. જેની ઘનતા ઓછી કેવું કહેવાય? પાતળું કહેવાય. આમાં એવું કાંઈ જરૂરી નથી. ઉલટું લખી શકો શું? જે માધ્યમની દળ ઘનતા કેવી હોય? ઓછી હોય. આવે છે ને, દળ ઘનતા ઓછી હોય તે માધ્યમ કેવું? પ્રકાશીય પાતળું હોવું જરૂરી નથી. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ટર્પેન્ટાઇન નામ સાંભળેલું છે? ટર્પેન્ટાઇન. શું ટર્પેન્ટાઇન એટલે? ટર્પેન્ટાઇન એક પ્રકારનું લિક્વિડ છે. હમણાં આ તો પાડી, હા નામ સાંભળે તો શું કયો છે? ટર્પેન્ટાઇન એટલે ક્યાં ઉપયોગ થાય એ તો ખબર છે ને? ટર્પેન્ટાઇનનો કોઈ નથી ખબર? કોઈ નથી ખબર ટર્પેન્ટાઇનનો ક્યાં ઉપયોગ થાય? ખબર છે તો કયો છે? કોણ બોલ્યું? હું પહેલવાન ગટુ બોલ બેન. હે કલરમાં? સરસ. ઘરમાં તમે જે કલર કામ કરો ને એ કલર કામમાં એ જે પેલું ઉપરથી લિક્વિડ નાખે કેરોસીન જેવું, એને આમ તમે સુગંધ સૂંઘો તોય મજા આવે, નશો ચડી જાય. બહુ પેટ્રોલની સુગંધ બધા આમ સૂંઘી હશે, મજા આવે ને પેટ્રોલ તમે સૂંઘો એમ થાય કે આપણે આમ બાજુમાં પીઝા પાઉંભાજી ગમે એવું આ નહીં, પેટ્રોલ પીવાની ઈચ્છા થઈ. પેટ્રોલ છે. ટર્પેન્ટાઇનની સુગંધ કેરોસીન કરતાં થોડીક અલગ હોય પણ આવે, બહુ સરસ સ્મેલ આવે એની. બરાબર? એ ટર્પેન્ટાઇન જે છે જનરલ એક પ્રકારનું કેરોસીન જેવું જ હોય. તો ટર્પેન્ટાઇન છે ને બાળકો, તમે જોયું હોય તો એ જે કલરવાળા ભાઈ જ્યારે આવે છે, કલરવાળા ભાઈ કલર આખા ઘરને લગભગ કરી નાખે, દરવાજા પોતાના હાથ છે ને ટર્પેન્ટાઇન લીધો હોય તો જ. હે તો બેન મને ઇંગ્લિશ ના આવે, અમે રહ્યા દેશી, અમે દેશી વાળા રહ્યા. રિમૂવર હશે આપણે એવું કંઈક ના પડે, અમે તો રહ્યા દેશી, અમને ગુજરાતી આવડે. બરાબર ને? તો ટર્પેન્ટાઇન જે છે ને બાળકો, તમે પાણીમાં રેડો ને તો તરશે ઉપર. પાણીમાં રેડો ને તો શું થશે? તરે. તો તરે કારણ કે ટર્પેન્ટાઇન એટલે એક પ્રકારનું ગેસોલિન જ. પેટ્રોલ છે, પછી ડીઝલ છે, કેરોસીન છે, આ બધાને શું કહેવાય? ગેસોલિન કહેવાય. તો ટર્પેન્ટાઇન એની ફેમિલીમાંથી જ આવે છે. આ બધાની ફેમિલી કહેવાય. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ટર્પેન્ટાઇન. તો તમે પાણીમાં મૂકશો ને તો એ શું થશે? પાણીમાં તરે. તો એનો મિનિંગ પાણી અને ટર્પેન્ટાઇનની તમે દળ ઘનતાની વાત કરો તો શું થશે? કોની દળ ઘનતા વધુ હશે ને કોની દળ ઘનતા ઓછી હશે? પાણીની વધુ હશે, ટર્પેન્ટાઇનની કેવી હશે? ઓછી. તો જ ટર્પેન્ટાઇન શું થશે? પાણી ઉપર તરે. પ્રયોગો આ લોકોએ કર્યું તો શું જાણવા મળ્યું? ખૂબ જ પ્રકાશ માટે કે ટર્પેન્ટાઇનમાં વેલોસિટી ઓછી છે ને પાણીમાં વેલોસિટી વધુ છે. કોની? પ્રકાશના વેગની. એને સમજાતું એક્સપેરિમેન્ટ કર્યા તો શું જાણવા મળ્યું? કે ટર્પેન્ટાઇનમાં પ્રકાશના કિરણની વેલોસિટી ઓછી છે. તો એનો મતલબ ટર્પેન્ટાઇન પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. કોની કમ્પેરિઝનમાં? પાણીની. પાણીમાંથી જ્યારે કિરણ દાખલ કર્યું ત્યારે એનો જેટલો વેગ હતો એના કરતાં ટર્પેન્ટાઇનમાં ઓછો છે. તો એવું જરૂરી નથી કે જેની દળ ઘનતા વધુ હોય તે માધ્યમ પ્રકાશીય ઘટ માધ્યમ, જેની ઘનતા ઓછી હોય તે પ્રકાશીય પાતળું માધ્યમ. દાખલા તરીકે લખી શકો, ગમે ત્યાં પૂછાઈ શકે. દાખલા તરીકે શું છે? રો એટલે કઈ ઘનતા થશે આ બાળકો? દળ ઘનતા. ટર્પેન્ટાઇન ઇઝ લેસ ધેન શું હશે? રો પાણી. બરોબર ને? પણ પ્રકાશીય ઘનતાનો આમ કંઈ સિમ્બોલ નથી
પણ આપણે અહીંયા રોજ વાપરી કોના માટે? પ્રકાશીય ઘનતા માટે. કોની? તો કે ટર્પેન્ટાઇનની પ્રકાશીય ઘનતા વધુ હશે કોના કરતાં? પાણી કરતાં. એટલે ટર્પેન્ટાઇનમાં પ્રકાશના કિરણનો વેગ ઓછો હોય, પાણીમાં કેવો હશે? તો કે વધુ હશે. આટલું ક્લિયર પહેલાં ભાઈ? આટલું સમજાવવાનું વક્રીભવન કોને કહેવાય ને બધું ડન. ચાલો આગળ વાત કરીએ તો જુઓ, એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, નિરપેક્ષ વક્રીભવનાંક. આ વક્રીભવન સમય આવે શું? તો કે વક્રીભવનાંક. તો સિમ્પલ વસ્તુ છે, જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હશે ને, શું બાળકો? જે માધ્યમનો એ પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય, અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હશે એ માધ્યમ કેવું કહેવાય? પ્રકાશીય પાતળું માધ્યમ. આપણે બે પ્રકારના વક્રીભવનાંકની વાત કરશું, એક નિરપેક્ષ અને બીજો કયો? સાપેક્ષ. તો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? એબ્સોલ્યુટ વક્રીભવનાંક એટલે શું? કે કોઈ માધ્યમનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે માપો ને તો એને કેવો કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક. પાણીનો વક્રીભવનાંક તમે કોની સાપેક્ષે માપો? શૂન્યાવકાશની સાપેક્ષે, તો એ શું કહેવાશે? નિરપેક્ષ વક્રીભવનાંક. સમજાય છે? કાચના માધ્યમનો વક્રીભવનાંક તમે શૂન્યાવકાશની સાપેક્ષે માપો તો કાચનો વક્રીભવનાંક કહેવાય, પણ કેવો કહેવાશે? નિરપેક્ષ વક્રીભવનાંક. અને જે નિરપેક્ષ વક્રીભવનાંક જે છે એને અમુક રેફરન્સ બુકમાં સ્મોલ એન વડે દર્શાવે, અમુક રેફરન્સ બુકમાં મ્યુ વડે દર્શાવે. કોના વડે દર્શાવાય છે? મ્યુ વડે. એની ફોર્મ્યુલા છે. શું એની ફોર્મ્યુલા છે? પ્રકાશનો શૂન્યાવકાશ માં વેગ ના છેદમાં પ્રકાશનો આપેલા માધ્યમમાં વેગ. શું કહેવાશે? પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ એના છેદમાં શું થશે? પ્રકાશનો આપેલા માધ્યમમાં. આપેલા માધ્યમમાં મતલબ પાણીનો વક્રીભવનાંક તમે શૂન્યાવકાશની સાપેક્ષે માપતા હોય તો શું આવે? ઉપર પ્રકાશનો વેગ સ્પેસમાં, એના છેદમાં પ્રકાશનો વેગ પાણીમાં. કાચનો વક્રીભવનાંક તમે કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક તમે માપતા હોય તો ઉપર પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં, છેદમાં પ્રકાશનો વેગ કાચના માધ્યમમાં. સમજાય છે કે નહીં? અને તો આ તો બધાને ખબર જ હશે કે ભાઈ પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં કેટલો હોય? સી જેટલો. સી બરાબર ખબર છે કેટલું? 3 × 10⁸ બરાબર. અને એ જ પ્રકાશનું કિરણ જ્યારે શૂન્યાવકાશમાંથી ગતિ કરતાં ક્યાં આવે? માધ્યમમાં. તો ત્યારે એનો જે વેગ હોય ને એને કહેવાય વી. ટૂંકમાં C/V. આ શું કહેવાશે? નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર. એનું સૂત્ર કહેવાશે બાળકો? નિરપેક્ષ વક્રીભવનાંક. n બરાબર અથવા તો મ્યુ બરાબર C/V. શું કહેવાશે? માધ્યમનો શું? વક્રીભવનાંક. શું કહેવાય? શૂન્યાવકાશની સાપેક્ષે એને કહેવાય નિરપેક્ષ. શૂન્યાવકાશની સાપેક્ષે માપો તો શું કહેવાશે? તો કે નિરપેક્ષ વક્રીભવનાંક. ક્લિયર? એકમ શું થશે વક્રીભવનાંકનો? એકમ રહિત. કેમ એકમ રહિત? વેગના છેદમાં વેગ, મીટર પ્રતિ સેકન્ડના છેદમાં
મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ જે વક્રીભવનાંક જે છે, વક્રીભવનાંક કેવો છે? તો કે એકમ રહિત. હવે જુઓ છે, આ સૂત્ર ઉપરથી તમે એમ કહી શકો, શું કહી શકો? કે જે માધ્યમમાં વેગ ઓછો હશે ત્યાં શું હશે? બોલો. જે માધ્યમમાં વેગ ઓછો હશે, વેગ ક્યાં છે? છેદમાં. ક્યાં છે? તો છેદ જેમ નાનો હશે એમ જવાબ કેવો હશે? મોટો હશે ને તો ઈ માધ્યમનો વક્રીભવનાંક કેવો હશે? વધુ. આને કેવું માધ્યમ કહેવાય? પ્રકાશીય ઘટ, ડેન્સર મીડિયમ કહેવાય. કેવું કહેવાય? ડેન્સર મીડિયમ. અને જે માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હશે તો આ સૂત્ર ઉપરથી છેદ મોટો હોય તો આન્સર એટલે મ્યુ કેવું આવે? નાનું આવશે કે નહીં? બરોબર. તો આ શું હશે? આ કેવું માધ્યમ કહેવાશે? પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય ને. એકમ રહી છે એટલે ડાયમેન્શન ફોર્મ્યુલા M0 L0 T0. એ પણ તમને પૂછે કે ભાઈ વક્રીભવનાંકનું પારિમાણિક સૂત્ર જણાવો. શું જણાવો? પારિમાણિક સૂત્ર. તો શું થાય? 0 0 0. એક એડવર્ટાઇઝ આવે છે ટીવીમાં, એક ડાયલોગ છે, હીરા હે સદા કે લીએ. એક સોનાની એડવર્ટાઇઝ આવે છે, તનિષ્કની કે કેની આવે છે? હીરો, હીરો, ડાયમંડ. હીરા હે સદા કે લીએ એવું કંઈક આવે છે. ખબર? ટેગલાઇન છે. આઈ થિંક તનિષ્કની ટેગલાઇન છે. તનિષ્ક જે બ્રાન્ડ છે ને એની. હીરો એટલે ડાયમંડ. ડાયમંડનો જે વક્રીભવનાંક છે ને બાળકો, આ યાદ રાખો છો. એન ડાયમંડ 2.24. ડાયમંડનો વક્રીભવનાંક કેટલો છે? 2.24 છે. હીરો તમે જોવો ને તો શું થતું હોય? હંમેશા ઝગમગાર જ મારતો હોય કે નહીં? ડ્યુ ટુ ધીસ, આને કારણે. આગળ આપણે આવશે. હીરાની રચના જ એવી છે કે ગમે એ એંગલથી તમે જુઓ ને તો તમને શું દેખાશે? એકદમ ચમકારા માર્કો દેખાશે કે નહીં? બરોબર ને? એ આને કારણે. કેવી રીતે આવે? શું આવે? આપણે આગળ ભણવામાં આવશે. હીરાનો વક્રીભવનાંક 2.24. આ બધા યાદ રાખજો, ગમે અહીંયા કામમાં આવશે. એન વોટર, પાણીનો જે વક્રીભવનાંક છે ને 1.33 છે. પણ આ જે વક્રીભવનાંક હશે ક્યાં હશે? નિરપેક્ષ. નિરપેક્ષ મતલબ હીરાનો આ વક્રીભવનાંક કોની સાપેક્ષમાં? શૂન્યાવકાશની સાપેક્ષમાં. સમજાય છે કે નહીં? આ કોની સાપેક્ષમાં? પાણીનો વક્રીભવનાંક કોની સાપેક્ષમાં? શૂન્યાવકાશની. આ યાદ રાખવાનું છે. એન ગ્લાસ, ગ્લાસ એટલે કાચ, એનો છે 1.52. કેટલો છે એનો વક્રીભવનાંક? 1.52. આટલું ક્લિયર? સમજાણું? તો આના બધી કોઈ કહેશો? હીરાના માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ કેટલો હશે? ચાલો હવે આવડું છું. વેલોસિટી ઓફ લાઇટ ઇન ડાયમંડ. વેલોસિટી ઓફ લાઇટ ઇન ડાયમંડ. હા, એની નજીકનો જવાબ આવે. અહીંથી થાય ને ભાઈ. શું સૂત્ર છે? મ્યુ બરાબર C/V. તો હું અહીંયા આવી રીતે લખું, મ્યુ ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ શું આવે અહીંયા? C ના છેદમાં આ મ્યુ એટલે શું થશે? આપેલા માધ્યમનો વક્રીભવનાંક કહેવાય. કોનો કહેવાય? તો મ્યુ ડાયમંડ બરાબર C ના છેદમાં V ડાયમંડ. તો આના ઉપરથી શું લખાય? બોલો. V ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ C/મ્યુ ડાયમંડ. થાય કે નહીં? તો V ડાયમંડ બરાબર C ના છેદમાં મ્યુ ડાયમંડ તમને લખાયું. કેટલું છે? 2.24. તો આનો મતલબ શું? જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય એની બદલે હવામાં ગતિ કરશે ને તો કેમાં ગતિ કરશે? હીરાની અંદર દાખલ થાય ને તો એનો વેગ કેટલો હશે?
શૂન્યાવકાશમાં જેટલો વેગ હતો ને એના કરતાં 2.24માં ભાગનો. કેટલામાં ભાગનો? અને આ તો બધાને ખબર જ હોય, 3 ગુણ્યા એના છેદમાં 2.24. આવડે કે નહીં? હા કે ના? હું એમ કહું, કેમ કહું? એમ હવાનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે. તો આને શું કહેવાય? હવાનો કયો વક્રીભવનાંક કહેવાય? નિરપેક્ષ. હું એમ કહું ભાઈ મારો વક્રીભવનાંક 5 છે, પણ તમે પૂછો તો ખરા કોની સાપેક્ષે 5 છે? એ તો કયો, કમ્પેરિઝન તો કરવી પડે ને, બરોબર ને? મારો છે ને દોડવાની રેસમાં 3જો નંબર આવ્યો. 3જો નંબર આવ્યો, બોલો. પણ કેટલા પાર્ટિસિપન્ટ હતા? તો કે 3. મારો દોડવાની રેસમાં 3જો નંબર આવ્યો, બોલો સાહેબ. પણ એ રેસમાં કેટલા જણાએ ભાગ લીધો? તો 3 જણાએ. તો હકીકતે જોવો તો છેલ્લો નંબર કહેવાય. સમજો છો? તો કમ્પેરિઝન મહત્વની છે, કમ્પેરિઝન અગત્યની છે. હા કે ના? મને 90% આવ્યા, પણ કોની કમ્પેરિઝનમાં? તમારી કમ્પેરિઝનમાં બીજાને તમારા કરતાં વધુ હશે, તમારી કમ્પેરિઝનમાં કોઈક બીજાને તમારા કરતાં મે બી ઓછાઈ હોય. એટલે કોઈ પણ તમારે જ્યારે તમે મૂલ્ય માપો છો ને, તો મૂલ્ય હંમેશા આપણે શું કરીએ છીએ? કોકની કમ્પેરિઝનમાં જ માપીએ. આની સાપેક્ષે આટલું, આની સાપેક્ષે આટલું. સમજાય છે? તો આપણે એમ કહીએ છીએ હવાનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે. તો શું થશે? પ્રકાશનો વેગ જેટલો શૂન્યાવકાશમાં છે ને એટલો જ વેગ હવામાં છે. સુરત દાદામાંથી જે કિરણ આવે, પ્રકાશીય કિરણ, કેટલી વેલોસિટીથી આવે છે? 3 ગુણ્યા 10⁸. અહીંથી સુરત દાદાનું અંતર કેટલું છે? ખબર નહીં, ખબર હોવી જોઈએ. બીજું ચેપ્ટર ભણી ગયા છો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું થાય. 1 AU યાદ છે ને કેટલું થાય? અને 1 AU બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર. બધું યાદ રહેવું જોઈએ. તો સૂરજમાંથી જે કિરણો આવે છે ને મોટા ભાગમાં તો શું મળ્યું હશે? અવકાશ જ ને. હવાનું માધ્યમ ક્યારે મળે? જ્યારે પૃથ્વીના વાતાવરણમાં શું થાય? એન્ટર થાય ત્યારે. પણ આ લોકોએ સાયન્ટિસ્ટોએ જોયું કે આજે બધા પ્રકાશના જે કિરણો આપણી આજુબાજુ ફરતા હોય છે ને એની વેલોસિટી આપણી આજુબાજુ એ કેટલી છે? 3 ગુણ્યા 10⁸. તો શું થશે કે ભાઈ પ્રકાશનો વેગ ક્યાં? તો કે હવાના માધ્યમમાં વીએર કેના જેટલો છે? સી જેટલો જ છે. તો આપણે લખી શકીશું હવાનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે C/V_air. શું આવશે બાળકો? C/V_air. પણ વીએર શું છે? સી જ છે. સીસી કટ. તો હવાનો વક્રીભવનાંક કેટલો છે? તો કે 1 છે. આ યાદ રાખવાનું. હવાનો વક્રીભવનાંક કેટલો છે? તો કે 1 છે. રેડી? ક્લિયર? આટલું સમજાણું પહેલાં બધાને. આ બેઝિક વસ્તુ છે. આટલી વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ. ચાલો આગળ. આટલું ખબર પડી ગઈ બધાને? આટલું ક્લિયર? હવે જુઓ આગળ.
જોવો બસ વક્રીભવનના નિયમો દાખલા તરીકે આ કોઈ એક માધ્યમ છે, માની લ્યો કાચનો સ્લેબ છે અને આજુબાજુમાં હવાનું માધ્યમ હશે. આજુબાજુનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક કેટલો? μ1. પણ આ હવાનું માધ્યમ છે એટલે કાચની કમ્પેરિઝનમાં તો કેવું કહેવાય? રેર મીડિયમ, બરાબર. અને આ માની લો કાચનું માધ્યમ, એનો વક્રીભવનાંક કેટલો? μ2. તો આવડો હજી કહેવાશે કેવું? ડેન્સ. શોર્ટકટમાં ડેન્સ લખાય. ઓમ ડેન્સર શોર્ટકટમાં શું લખાશે તો કે ડેન્સ. હવે જુઓ આ જે સપાટી છે શું કહેવાશે? કાચની સપાટી છે એટલે કેવી હશે? પારદર્શક. કેવી હશે તો કે પારદર્શક. તો આ સપાટીને શું કહેવાય? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. શું કહેવાશે? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી. અહીંયા હવા છે, અહીંયા શું છે? કાચ. તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર હું એક લંબ દોરું. ક્લિયર આટલું? હવે શું થાય છે? આના ઉપર એક કિરણ આપાત થયું તો આ આપણું શું કહેવાશે બાળકો? આપાત કિરણ, ઇન્સિડન્ટ રે. અને આપાત કિરણ એ કોના સાથે? સપાટી સાથે કે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય? લંબ સાથે. ઘણા બધા શું કરે? સપાટી સાથે. ના, સપાટી સાથે નહીં, પણ કોના સાથે? લંબ સાથે. અને આપાત કોણને કોના વડે દર્શાવાય? આઈ વડે. અમુક બુકમાં થીટા આઈ લખ્યું હશે તો પણ ચાલે. ખાલી આઈ વડે દર્શાવો કે થીટા આઈ, બધું એકનું એક થશે. હવે આ પ્રકાશનું કિરણ છે, જો આ કાચની સપાટી હોત તો, સોરી અરીસો હોત તો અહીંથી આમ પરાવર્તન પામી જાય. પણ આ તો કેવું માધ્યમ છે? પારદર્શક માધ્યમ. એટલે આ માધ્યમમાં શું થાય? એન્ટર થશે. જો અહીંયા કાચનું માધ્યમ ન હોત તો શું થાત? કાચનું માધ્યમ ન હોત તો શું થાત? પ્રકાશનું કિરણ જે માર્ગે જતું હતું ને એ માર્ગ શું રાખત? એનો કન્ટિન્યુ રાખે કે નહીં? પણ આ તો વચ્ચે શું થયું? માધ્યમ આવ્યું. હમણાં જ આપણે ડેફિનેશન લઈ ગઈ હતી. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે શું થશે? વિચલન અનુભવ. ને વિચલન અનુભવશે ને પરિણામે શું થશે? આ જે કિરણ છે ને આ માર્ગે જવાને બદલે થોડુંક વિચલન અનુભવી અને લંબની નજીક આવશે. કોની નજીક આવ્યું કહેવાય? લંબની નજીક. તો આપણું આ કિરણ જે છે કેવું કહેવાય બાળકો? આને આ આપાત કિરણ. આમ ગયું હોય એને પરાવર્તિત કિરણ કહેવાય. આ વક્રીભવન થયું. શું થયું કહેવાય આને? તો આને કહેવાય વક્રીભૂત. હોય ને ઘણા બધા વક્રીભૂત કિરણ. કેવું કિરણ કહેવામાં આવશે? વક્રીભૂત કિરણ. રિફ્રેક્શન રે કહેવાય. કેવું રે કહેવાય? રિફ્રેક્શન રે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને, કોને ભાઈ? વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને વક્રીભૂત કોણ કહેવાય? શું કહેવાય ને? વક્રીભૂત કોણ. એંગલ ઓફ રિફ્લેક્શન, સોરી એંગલ ઓફ રિફ્રેક્શન. આમાં શું હતું? રિફ્લેક્શન. આવું થશે રિફ્રેક્શન. અને અમુક જગ્યાએ થીટા આર વડે પણ દર્શાવે. તો આને શું કહેવાય? વક્રીભૂત કોણ. આને શું કહેવાય? આપાત કોણ. સમજાય છે કે નહીં? કિરણ જવું જોઈએ આમ, પણ રસ્તામાં બીજું માધ્યમ નડ્યું, એના પરિણામે એનું ડેલ્ટા જેટલું વિચલન થયું. શું થયું કહેવાય? એનું ડેલ્ટા જેટલું વિચલન. કઈ બાજુ? લંબ તરફ. કઈ બાજુ આવશે? લંબ તરફ. આટલું રેડી?
એટલે આ સમજાણી વસ્તુ તમને આટલી. તો વક્રીભવનનો જે નિયમ છે એ તો આમાં જે વસ્તુ હતી એ શું કે ભાઈ આપાત કિરણ, વક્રીભૂત કિરણ, સપાટીને દોરેલો લંબ એક જ માધ્યમમાં હોય છે કે નહીં. આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ, આ સપાટીને દોરેલો લંબ કયા માધ્યમમાં છે? સોરી, માધ્યમ નહીં, સમતલ, એક જ સમતલમાં હશે. કયા સમતલમાં છે? બોર્ડના. બોર્ડ આખું સમતલ છે, કહી શકાય ને. બોર્ડ શું કહી શકાય? આખું સમતલ. તો આ બધા એક જ સમતલમાં છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ. મારા માટે જે બીજો નિયમ છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેને છે ને સ્નેલનો નિયમ કહેવાય. કોનો નિયમ કહેવામાં આવે? સ્નેલ. એનો આપણે ઘણો બધો ઉપયોગ આવશે. પહેલો નિયમ આપાત કિરણ, પછી વક્રીભૂત કિરણ. વાતો કરવી બારે ભાઈ. સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય. બીજો નિયમ મારા માટે ઉપયોગી છે, એને કહેવામાં આવે છે સ્નેલનો નિયમ. સ્નેલ્સ લો. સ્નેલનો નિયમ શું છે? જુઓ, ઇમ્પોર્ટન્ટ આપણા માટે કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે જ સ્નેલનો નિયમ આવશે. આ વસ્તુ એક ખાસ યાદ હોવી જોઈએ. આ શું છે? આપાત કિરણ PQ. શું કહેવાય? આપાત કિરણ. અને આવડું આ જે છે વક્રીભૂત કિરણ QR. ખાસ યાદ રાખજો. જો સ્નેલના નિયમનો ઉપયોગ આખા ચેપ્ટરમાં છેટ લગી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. કારણ કે આગળના ચેપ્ટરમાં હવે આપણે આખું વક્રીભવન જ આવશે. પરાવર્તન થઈ ગયું પૂરું. જેટલું ચેપ્ટર બાકી છે એમાં વક્રીભવન જ આવશે. એટલે સ્નેલનો નિયમ ના આવડે એટલે પૂરું. ન્યૂટનના ગતિના 3 નિયમ ના આવડે તો કાઇનેમેટિક્સમાં ટપ્પો પડે નહીં. એટલે સ્નેલનો નિયમ અગત્યનો, સાવ સહેલો છે. સ્નેલનો નિયમ ક્યાં લાગુ પડે એટલું યાદ રાખવાનું. ક્યાં લાગુ પડશે? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે સ્નેલનો નિયમ લાગુ પડે. તો આમાંથી સ્નેલનો નિયમ કયા બિંદુએ લાગુ પડશે? ક્યુ બિંદુએ લાગુ પડે. આ ખાસ યાદ રાખજો. અમુક નાની નાની વસ્તુ યાદ રાખો તો તમારું કામ સરળ બની જશે. સ્નેલનો નિયમ હંમેશા ક્યાં લાગુ પડશે? બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે, એટલે અહીંયા લાગુ પડે. સિમ્પલ. તો અહીંયા શું છે? બે વસ્તુ છે. કઈ કઈ? એક આપાત કિરણ છે, બીજું ક્યુ કિરણ છે, વક્રીભૂત કિરણ. ક્યુ બિંદુ પાસે, ક્યુ બિંદુ કોનો ભાગ કહેવાય? આપાત કિરણનો ભાગ એ કહેવાય ને વક્રીભૂત કિરણનો ભાગ કહેવાય. હા કે ના? સમજાય છે? આપાત કિરણે લંબ હારે કેટલો એંગલ બનાવેલો છે? I જેટલો. વક્રીભૂત કિરણે કેટલો એંગલ બનાવેલો છે? R જેટલો. તો સ્નેલનો નિયમ શું કહેવા માંગે છે કે ભાઈ લંબ પાસે, એટલે કે અહીંયા ક્યુ બિંદુએ આપાત કોણનું સાઇન. કોનું સાઇન? સાઇન એટલે આપાત કોણનું સાઇન એટલે શું? સાઇન I. આપાત કોણનું સાઇન એટલે શું? આપાત કોણનું સાઇન જોવાનું. 30 ડિગ્રીનું સાઇન શું થાય? 30 ડિગ્રીનું સાઇન શું થાય? 1/2. બધાને ખબર હોય. 45 ડિગ્રીનું સાઇન શું થાય? 1/√2. તો આપાત કોણ છે તો કાંઈક એંગલ હશે. 10 ડિગ્રી, 20 ડિગ્રી, 50 ડિગ્રી. સમજાય છે કે નહીં ભાઈ બધાને? તો સ્નેલે શું કીધું? આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણના સાઇન, એટલે સાઇન I અને સાઇન R, એ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ હોય. શું કીધું સ્નેલે? આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણનું સાઇન બંનેનો ગુણોત્તર હંમેશા કેવો હોય? અચળ હોય. લખી શકી. આપાત
કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર હંમેશા અચળ હોય, જેને આ ઇમ્પોર્ટન્ટ છે, જેને માધ્યમ બેનો શું કહેવાશે? જેને માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય, જેને શું કહેવામાં આવે? માધ્યમ બે નો વક્રીભવનાંક માધ્યમ એકની સાપેક્ષે. તો માધ્યમ બે માધ્યમ એક કોને કહેવું એ ખબર પડવી જોઈએ. માધ્યમ એક કોને કહેવાય ખબર છે? બોલો, ઇન જનરલ વાત કરું. અહીં તો હવા અને કાચ મેં તમને પહેલેથી જ કીધું છે. માધ્યમ એક કોને કહેવાય એવું જરૂરી નથી, એટલે જો ખબર જ નથી ગોટા થાય જ એમ જ કહેશે માધ્યમ એક એટલે પાતળું માધ્યમ, માધ્યમ બે એટલે ઘટ માધ્યમ. ના, એવું જરૂરી નથી. સરસ. આપાત કિરણજી માધ્યમમાં હોય ને, આવું કંઈ બુકમાં ના લખેલું પણ આ બધું ખબર પડી છે. આપાત કિરણજી માધ્યમમાં હોય ને એને માધ્યમ એક કહેવાય. વક્રીભૂત કિરણજી માધ્યમમાં હોય ને એને માધ્યમ બે કહેવાય. સમજાય છે? અહીંયા બલ્બ અહીંયા છે, માની લ્યો અહીંયા શું છે? આપણો સોર્સ એટલે બલ્બ. એટલે આ બલ્બમાંથી કિરણ આવ્યું, અહીંયા આપાત થયું, વક્રીભવન પામીને અહીંયા ગયું ને, તો આ માધ્યમ એક કહેવાય ને આ માધ્યમ બે કહેવાય. માની લો બલ્બ અહીંયા મૂક્યો હોય તો આ આપાત કિરણ કહેવાય ને આ વક્રીભૂત કિરણ કહેવાય. ક્લિયર થાય છે ભાઈ? તો આને માધ્યમ એક કહેવાય ને આને માધ્યમ બે કહેવાય. ખાસ યાદ રાખજો, ગોટા ના કરતા. સિમ્પલ. આપાત કિરણ જ્યાં છે એ પહેલું, વક્રીભૂત કિરણ જે છે માધ્યમ બે. તો ચાલો આને ગણિતની ભાષામાં શું લખાય? આપાત કોણનું સાઇન એટલે સાઇન આઈ, અને કોનો ગુણોત્તર? વક્રીભૂત કોણનું સાઇન એનો ગુણોત્તર હંમેશા અચળ હોય. અને આ અચળ ગુણોત્તરને શું કહેવાય? માધ્યમ બેનો વક્રીભવનાંક. કોનો વક્રીભવનાંક? માધ્યમ બે નો વક્રીભવનાંક માધ્યમ એકની સાપેક્ષે. તો સાઇન આઈના છેદમાં સાઇન આર, માધ્યમ એકનો વક્રીભવનાંક μ1, બેનો વક્રીભવનાંક કેટલો છે? μ2. સામે શું લખાય બોલો? μ1ના છેદમાં μ2 કે μ2ના છેદમાં μ1? અહીંયા μ1ના છેદમાં આ ગુજરાતીનું સાંકેતિક ભાષા. અહીંયા μ1ના છેદમાં μ2 કે μ2ના છેદમાં μ1? આપણે 1000 વાર બોલ્યા. શું બોલ્યા છે? જેની સાપેક્ષે હોય ને એ હંમેશા છેદમાં હોય. જેનારે તમે કમ્પેરિઝન કરતા હો ને એ હંમેશા ક્યાં આવે? છેદમાં. તો આ શું બોલ્યા? બે નો વક્રીભવનાંક એકની સાપેક્ષે. જેની સાપેક્ષ હોય હંમેશા ક્યાં હોય? છેદમાં. તો કોનો છે? બેનો. કોની સાપેક્ષે? સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર શું થશે? μ2ના છેદમાં μ1. આને આમે લખાય. શું લખાય? μ21. તો μ21 એટલે માધ્યમ બેનો વક્રીભવનાંક માધ્યમ એકની સાપેક્ષે. અમુક બુકમાં આવી સંજ્ઞા આપી છે, અમુક રેફરન્સ બુકમાં જોશો તો આવી સંજ્ઞા હશે, ગોટે ના ચડતા. તો આમાં બેનો વક્રીભવનાંક કોની સાપેક્ષે? એકની. તમે તો બધા હોશિયાર છો, ઘણી બધી રેફરન્સ બુક સોલ્વ કરતા હોય, અમુકમાં આવી સંજ્ઞા આપી છે.
બરાબર, એટલે ગમે એ હોય પણ મોટાભાગમાં આ રીતે જ લખ્યું હશે, પણ આમ લખે તો એ બેનો, આમ લખે તો એ બેનો એકની સાપેક્ષ છે. ક્લિયર થાય છે? હા કે ના? આને આમ લખાય ભાઈ, આ અહીંયા ગુણાકારમાં ને આ અહીંયા ગુણાકારમાં જાય એટલે થાય શું બોલો? મ્યુ1 સાઇન આઈ બરાબર સાઇન આર, મ્યુ1 સાઇન આઈ એના બરાબર શું થશે? મ્યુ2 સાઇન આર. તો હવે તમને એમ કે શું કે સમજો, ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડો. ક્યુ બિંદુ પાસે, તો ક્યુ બિંદુ પાસે બે માધ્યમ છે. કેટલા માધ્યમ છે? તો શું કરવાનું? ક્યુ બિંદુ પાસે જોવાનું, આ જે માધ્યમ છે એનો વક્રી વળાંક મ્યુ1, એને ગુણ્યા શું કરવાનું? એ જ માધ્યમમાં જે આઈ હોય ને એનું શું લઈ લેવાનું? સાઈન. એટલે મ્યુ1 ગુણ્યા સાઈન આઈ. ક્યુ2 પાસે બીજું ક્યુ માધ્યમ છે મ્યુ2, પણ આ માધ્યમમાં કિરણે કોના હારે? તમારા હારે કે મારા હારે? લંબ હારે. કેટલો એંગલ બનાવ્યો છે? આ. તો શું થશે અહીંયા? મ્યુ2 ગુણ્યા સાઈન આર, અહીંયા મ્યુ1 ગુણ્યા સાઈન આર. સમજાય છે? આ બિંદુએ તમે સ્નેલનો નિયમ લગાડો તો આ બિંદુ બે માટે કહેવાય, માધ્યમ એક માટે કહેવાય, બે માટે. તો માધ્યમ એકનો વક્રી વળાંક ગુણ્યા એકમાં લંબ હારે બનેલા ખૂણાનું સાઈન, એના બરાબર શું? એના બરાબર બેનો વક્રી વળાંક ગુણ્યા બેમાં લંબ સાથે બનેલા ખૂણાનું સાઈન. એટલે મ્યુ1 સાઈન આઈ બરાબર શું થશે? મ્યુ2 સાઈન આર. હા કે ના? સમજાય છે કે નહીં આટલી વસ્તુ? ચલો આ રીતે હોય તો θ1 આ θ2, આનો વક્રી વળાંક મ્યુ1, આનો વક્રી વળાંક મ્યુ2, આપણું બિંદુ P. શું થશે બોલો? સ્નેલનો નિયમ 1 મ્યુ1 સાઇન θ1 એના બરાબર મ્યુ2 સાઇન θ2. θ1 શું થશે આપણો? આપાત કોણ. θ2 શું થશે આપણો? વક્રીભૂત કોણ. અને આમાં શું છે? મ્યુ1 લેસ ધેન મ્યુ2 છે. શું છે? મ્યુ1 લેસ ધેન મ્યુ2. એટલે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું અને કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે તો ત્યારે થશે શું? જુઓ, θ1 ગ્રેટર ધેન શું છે? એટલે આમે લખાય ને આઈ ગ્રેટર ધેન શું છે? આર. દેખાય છે જ, આઈ મોટો છે અને આર નાનું છે. બરાબર? હા કે ના? અથવા આ સૂત્ર ઉપરથી કહેવાય કે નહીં ભાઈ? સાઇન θ1 ના છેદમાં સાઇન θ2 બરાબર શું થાય? મ્યુ2 ના છેદમાં. પણ આ બેનો તમે સંબંધ જુઓ તો શું છે? મ્યુ1 નાનું છે, મ્યુ2 આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે. તો આને આમે લખાય ને મ્યુ1 લેસ ધેન મ્યુ2. હા કે ના? શું લખાશે? આને તમે નીચે લઈ ગયા તો કાંઈ નથી, અહીંયા એક વધે. તો મ્યુ2 ના છેદમાં મ્યુ1 ઇઝ ગ્રેટર ધેન 1. શું છે? મ્યુ2 ના છેદમાં ઇઝ ગ્રેટર ધેન 1. પણ મ્યુ2 ના છેદમાં મ્યુ1 એટલે તો શું? સાઇન θ1 ના છેદમાં ઇઝ ગ્રેટર ધેન 1. તો સાઇન θ1 ગ્રેટર ધેન શું થાય? સાઇન θ2. આપણે અહીં સાબિતી યાદ નથી રાખવાની, પણ તમને ખાલી કીધું કે ભાઈ આપાત કોણ વધુ હોય અને વક્રીભૂત કોણ ઓછો હોય, એનો મતલબ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું હશે. કયા માધ્યમમાંથી? પાતળામાંથી ઘટ માધ્યમમાં આવ્યું હોય. સમજાય છે? આના કરતાં ઉલટી વસ્તુ હોય તો
બોલો ભાઈ, દાખલા તરીકે આમ હોય, અહીંયા એક પ્રકાશનું ઉદ્ગમ છે, આ માધ્યમનો વક્રીભવનાંક, આ માધ્યમનો વક્રીભવનાંક ન્યૂટન. સમજજો. તો માની લ્યો અત્યારે ઉદ્ગમ ક્યાં છે? ઘટ માધ્યમમાં. તો કિરણ અહીંથી આમ આવશે, હા કે ના? તો અત્યારે આ શું કહેવાય? આને આપાત કોણ કહેવાય. શું કહેવાશે? આને આપાત કોણ કહેવાય. કિરણ ઘટમાંથી પાતળામાં આવે. જો અહીંયા હવાનું માધ્યમ નહીં અને માની લો અહીંયા કાચનું માધ્યમ હજી કન્ટિન્યુ હોત તો શું થાત? કિરણ સીધું ગતિ કરત કે નહીં? પણ આ તો જેવું અહીંયા આવ્યું ને એટલે માધ્યમ બદલાઈ ગયું, એટલે હવે એનું વિચલન થાય. શું થશે? એનો વિચલન. અને વિચલનમાં શું થશે? લંબથી દૂર જશે. આમ ગયું, જવું જોઈએ આમ, પણ ગયું આમ. આટલું આ શું કહેવાય? આ વક્રીભૂત કોણ ના કહેવાય, વિચલન કહેવાય. હરખું જુઓ, આ શું છે? કિરણનો મૂળ માર્ગ. કેવો માર્ગ છે? મૂળ માર્ગથી કેટલું દૂર ગયું? આટલું. તો આ શું કહેવાય? એનો ડેલ્ટા. એટલે વિચલન કોણ? તો વક્રીભૂત કોણ કોને કહેવાય? લંબ સાથે બનેલો ખૂણો. તો આમાં વક્રીભૂત કોણ કેવો હશે? આ હશે. આને શું કહેવાય? આર કહેવાય કે નહીં? નેચરલી તમે આમાં જોઈ શકો છો. શું જોઈ શકો છો? બોલો. આઈ નાનું છે અને આર મોટું છે. આઈ નાનું છે અને આર મોટું છે. તો એનો મતલબ શું? વક્રીભૂત કોણ મોટો હોય એનો મતલબ શું? લંબથી દૂર ગયું હશે કિરણ. આમાં વક્રીભૂત કોણ નાનો છે, મતલબ લંબની નજીક આવ્યું છે. આમાં મોટું છે, મતલબ લંબથી દૂર. આમાં શું થશે? બોલો. આમાં એવલી જ વસ્તુ થશે. શું વસ્તુ થશે? μ1 લેસ ધેન μ2. એટલે 1 લેસ ધેન શું થાય? μ2 બાય μ1. આવું થાય. ચાલો આ બિંદુએ સ્નેલનો લો એપ્લાય કરો. ચાલો ફટાફટ. કોણ કહેશે પી બિંદુએ સ્નેલનો નિયમ? પી બિંદુએ શું જોવાનું ભાઈ? બે વસ્તુ જોવાની. શું વસ્તુ જોવાની? બે. આ શું છે? આ કેટલો છે? તો μ2 ગુણ્યા સાઈન. ગોખવાનું નથી યાર, બધાને એવું જ હોય. μ2 ભેગું આવે સાઈન આર, μ1 ભેગું આવે સાઈન આઈ. નહીં, એટલે પહેલાં જ યાદ રખાય. જરૂરી નથી μ2 ભેગું શું આવે? સાઈન આર જ આવે. એટલે જ આકૃતિને ફીલ કરો ભાઈ. પી બિંદુ પાસે શું છે? μ2. તો આ માધ્યમમાં લંબ આરે કેટલો એંગલ છે? આઈ છે કે આર છે? આઈ છે. ગોખવાનું નથી. μ1 સાઈન આઈ બરાબર બધી જગ્યાએ કહો. μ1 સાઈન આઈ બરાબર μ2 સાઈન આઈ. μ1 સાઈન આઈ પણ શું છે યાર? જ્યારે ન્યુમેરિકલ તમારી સામે આવશે પછી ત્યારે લોચા કરો, જવાબ ખોટા આવે. અને ખોટા જવાબ MCQ આન્સરમાં આપેલાય હોય, ગોટે ચડો નહીં. ખાલી શું જુઓ? પી બિંદુ પાસે લગાડો. તો આ શું છે ભાઈ? μ2. તો μ2 વાળા માધ્યમમાં લંબ આરે ખૂણો કેટલો છે? આઈ. તો શું થાય? બોલો. સ્નેલનો નિયમ. μ2 સાઈન આઈ. ક્લિયર થાય છે? ચાલો અહીંયા આર એટલે અહીંયા આવે μ1 સાઈન આર. ચાલો પછી μ2 ના છેદમાં μ1 બરાબર સાઈન આરના છેદમાં સાઈન આઈ. હા કે ના? તો શું થશે? પણ μ2 ના છેદમાં μ1 ઇઝ ગ્રેટર ધેન 1 છે ને? પણ μ2 ના છેદમાં μ1 એટલે શું છે? સાઈન આરના છેદમાં સાઈન આઈ ગ્રેટર ધેન 1. તો આને શું લખાય? સાઈન આર ગ્રેટર ધેન સાઈન આઈ. થઈ ગયું કે નહીં સાબિત? આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો હશે? મોટો. તો હંમેશા યાદ રાખીએ છીએ. શું યાદ રાખો છો? આપાત કોણ મોટો હોય ને વક્રીભૂત કોણ નાનો હોય તો નજીક આવ્યા હોય. એટલે નજીક ક્યારે આવવું? પાતળામાંથી ઘટમાં. ને ઘટમાંથી પાતળામાં જાઓ ત્યારે દૂર જાઓ. તો દૂર જાશો એનો મતલબ આપાત કોણ નાનો છે ને વક્રીભૂત કોણ કેવો છે? મોટો છે. ક્લિયર? સમજાણું બધાને?
ચાલો વેરી ગુડ. ઠીક ચાલો બાળકો આટલું રેડી. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આવું આવું બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. જો હજી વક્રી ભવન બાકી છે. આ 50% પૈતું હજી બરાબર. આપણે 50% વસ્તુ પૈતી હજી નીટને રિલેટેડ, જેડબલીને રિલેટેડ વસ્તુ આ ટેક્સ્ટ બુકમાં છે એટલું ભરાયું. જો ટેક્સ્ટ બુકમાં આટલું લખ્યું છે પણ આપણે 2 બોર્ડ ભરાણા બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં બીજું આગળ આપણે વાત કરશું. ઓકે ચાલો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ.